ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. જય સ્વામિનારાયણ. આદર્શ ભક્ત ગાથા એની અંદર ચરિત્ર આવે છે. આશીર્વાદિક ભક્ત જેઠા મહારાજનું પ્રારંભ થવાનું છે. એની ભૂમિકા બાંધે છે પૂજ્ય સ્વામી કે આશીર્વાદથી જ જીવાત્માને બધી પ્રાપ્તિ થાય છે. કઠિનમાં કઠિન પ્રાપ્તિ, કઠિનમાં કઠિન સાધના જો કોઈ હોય તો આશીર્વાદ મેળવાય છે. આશીર્વાદ જીવ પ્રાપ્ત કરી લે તો પછી ન થઈ શકે એવા કામ પણ આશીર્વાદથી થાય છે ને થયા છે. મહારાજના વચન છે કે મોટા પુરુષનો રાજીપો હોય, જેના ઉપર એ રંક હોય તો રાજા થાય, ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો પણ રૂડા થાય, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તો પણ તે નાશ પામે છે. મધ્ય પ્રકરણનું 58મું વચનામૃત. આમાં આનંદાનંદ સ્વામીના પ્રશ્નમાં મહારાજે આ ઉત્તર આપ્યો છે કે મોટા પુરુષનો જેના ઉપર રાજીપો હોય એને આવી પ્રાપ્તિ થાય. અહીંયા સ્વામીએ 9 પ્રાપ્તિ બતાવી હતી આશીર્વાદથી. 9 પ્રકારની પ્રાપ્તિ, લાભ આશીર્વાદથી થાય છે. શાંત સ્વામી, શ્યામ સ્વામી. પહેલું, સદબુદ્ધિ પ્રાપ્ત થાય. આશીર્વાદ મોટા પુરુષના મળી જાય ને તો બુદ્ધિ મળે. અને કેવી બુદ્ધિ? સદબુદ્ધિ. જો કેવળ બુદ્ધિ મોક્ષ માર્ગમાં આગળ નથી વધારી શકતી. જો બુદ્ધિથી જ મોક્ષ માર્ગમાં આગળ વધાતું હોય ને તો અત્યારે બુદ્ધિશાળી કહેવાતા વિદ્વાનો કે બુદ્ધિશાળી કહેવાતા વૈજ્ઞાનિકો કે બુદ્ધિશાળી કહેવાતા જે કોઈ હોય એ મોક્ષ માર્ગે આગળ વધવા જોઈએ ને, અને બધાયનો મોક્ષ થઈ જવો જોઈએ ને. કેમ ભગવાનને માર્ગે નથી ચાલી શકતા? કારણ કે કેવળ બુદ્ધિ જ છે. બુદ્ધિ શકુનીને ઓછી હતી બુદ્ધિને, શકુનીને બુદ્ધિ. પણ છતાંય એણે જિંદગીભર ભગવાનના ભક્ત એવા પાંડવોનો દ્રોહ જ કર્યો. શું કામ? એને કેવળ બુદ્ધિ જ હતી પણ સદબુદ્ધિ નહોતી. મંથરા બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી અયોધ્યામાં કહેવાય. ચક્રવર્તી સમ્રાટ દશરથ મહારાજાના નિર્ણયને એક રાતમાં ફેરવી નાખે. ચક્રવર્તી સત્તા જે નિર્ણય લે એ નિર્ણયને એક રાતમાં ફેરવી નાખવો એ કંઈક જેવી તેવી બુદ્ધિ કામ હશે? કલ્પના કરો. એવડી બુદ્ધિશાળી પણ છતાંય એણે ભગવાન રામનો અપરાધ જ કર્યો. એણે વનમાં મોકલ્યા, ભગવાનના ભક્તનો અપરાધ કર્યો. એની બુદ્ધિ એને મોક્ષના કામમાં આવી નહીં. ભગવાન સ્વામિનારાયણ એક વચનામૃતમાં કહે છે કે જે પોતાના મોક્ષને માર્ગે ઉપયોગમાં લે, પોતાના કલ્યાણને માટે જતન કરે, એ જ બુદ્ધિ એને કુશાગ્ર બુદ્ધિ કહેવાય. બાકી તો જગતના વ્યવહારમાં ખૂબ જાણતો હોય, શાસ્ત્ર પુરાણો ઇતિહાસ એને કંઠસ્થ કરી જાણતો હોય, વિદ્વાન કહેવાતો હોય, પણ પોતાના મોક્ષના ઉપયોગમાં જો એ બુદ્ધિ નથી આવતી, કલ્યાણના માર્ગમાં એ બુદ્ધિ કામ નથી લાગતી, તો એ બુદ્ધિ જાડી બુદ્ધિ છે. કયું વચનામૃત સ્વામીજી? પ્રથમનું 50મું. વાહ ઋષિ ભગત, સરસ. ઋષિ ભગતે જવાબ આપી દીધો. પ્રથમનું 50મું વચનામૃત. આ વચનામૃતમાં મહારાજે કીધું છે કે જે બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે એને જ સદબુદ્ધિ કહેવાય છે. તો આશીર્વાદથી એવી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. બુદ્ધિ. જો આશીર્વાદથી શું પ્રાપ્ત થાય તમને બતાવું. આમાં સ્વામીએ બતાવ્યું. પહેલી પ્રાપ્તિ સદબુદ્ધિ, બુદ્ધિ પ્રાપ્ત થાય. 9 પદાર્થની પ્રાપ્તિ આશીર્વાદથી થાય છે. એમાં પહેલી છે સદબુદ્ધિ. બુદ્ધિ મળે, કૌશલ્યતા મળે, કળા મળે આશીર્વાદથી.
જૂનાગઢમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય અચિંત્યાનંદ બ્રહ્મચારી, બહુ મોટા વિદ્વાન બ્રહ્મચારી, જેમણે હરિલીલા કલ્પતરુ નામનો ગ્રંથ રચ્યો, સંપ્રદાયનો મોટામાં મોટો ગ્રંથ. એ અચિંત્યાનંદ બ્રહ્મચારી, એના શિષ્ય શાંતાનંદ સ્વામી. અને અચિંત્યાનંદ બ્રહ્મચારીની ખૂબ નિષ્ઠાથી સેવા કરે, ગુરુનિષ્ઠા જબરી. શાંતાનંદ સ્વામી અચિંત્યાનંદ સ્વામીને, ગુરુદેવને ખૂબ રાજી કર્યા સેવા કરીને, અનુવૃત્તિમાં રહીને. અને એમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી વૃદ્ધ થયા, શાંતાનંદ સ્વામી સેવામાં છે. શાંતાનંદ સ્વામી એટલે આમ ભોળા, બીજું કાંઈ વ્યવહારમાં જાણે નહીં અને કથા વાર્તા કરે નહીં, કરી જાણે નહીં. બે હરિભગત આવ્યા તેની સામે પણ બોલી શકે નહીં ભગવાનની બે વાતો, આવા ભોળા, બીજી કાંઈ ખબર ન પડે. પણ સેવા કરીને ખૂબ એણે ગુરુ અચિંત્યાનંદ બ્રહ્મચારીને રાજી કર્યા હતા, અને ખૂબ રાજી સ્વામી એના ઉપર. અને તન તોડીને એમણે પોતાના ગુરુને રાજી કરીને સેવા કરેલી. બીજા એમના ઘણા ગુરુભાઈઓ હતા અચિંત્યાનંદ સ્વામીના શિષ્યો, એ તો મોટા મોટા વિદ્વાનો અને મોટા મોટા સંપ્રદાયના કાર્યો કરે અને ઘણી પ્રસિદ્ધિ એમની. પણ શાંતાનંદ સ્વામી એ ગુરુદેવની સેવા જ કરી, બીજું કાંઈ એમણે કર્યું નહીં. હવે એમાં અચિંત્યાનંદ બ્રહ્મચારીને દેહ છોડવાનો સમય થયો, દેહનો અંતકાળ આવ્યો, અને બ્રહ્મચારીને ખબર પડી ગઈ અચિંત્યાનંદ સ્વામીને કે હવે મારો દેહનો અંત સમય આવી ગયો છે. એટલે એણે શાંતાનંદ સ્વામીને પોતાની સેવામાં હતા એને કીધું કે શાંતાનંદ, કે હવે મને રજા આપ, તારી બહુ મેં સેવા લીધી, હવે મને આ લોકમાં હવે ગમતું નથી. મહારાજને હવે હું તેડાવું છું, મહારાજ મને લેવા આવવાના છે, તેડવા આવવાના છે, ને હું મહારાજની સાથે ધામમાં જવાનો છું. માટે બધાય સંતોને ભેગા કરો, મંડળના શિષ્યોને, અને બધાને કહો ગુરુદેવના છેલ્લા દર્શન કરવા હોય તો કરી લે અને કરી જાય. શાંતાનંદ સ્વામીએ બધા ગુરુભાઈઓ મોટા મોટા હતા, દેશ પ્રદેશમાં વિચરણ કરતા હોય, સત્સંગ માટે કથા વાર્તાઓ કરવા ગયા હોય અને સત્સંગના કાર્યોમાં વિચરણમાં હોય, બધાને તેડાવી લીધા કે ગુરુદેવ હવે અંત સમય નજીક છે, ગુરુદેવ હવે કાંઈ નક્કી નહીં કેટલા દિવસ આ લોકમાં રહે, માટે છેલ્લા દર્શન કરી લઈએ, આવો બધા ભેગા થયા અને બધાએ દર્શન કર્યા. દર્શન કરીને પછી તો બધા પોતપોતાના આસને ગયા. એમાં શાંતાનંદ સ્વામી એકલા ગુરુદેવ અચિંત્યાનંદ બ્રહ્મચારીના પગ દાબે, પગ દાબતા દાબતા રડી પડ્યા. એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કે શાંતાનંદ, તું રડેશો શું કામ? કે ગુરુદેવ તમે મને છોડીને વયા જાશો, કે તમારા વિના મારું છે કોણ? ત્યારે અચિંત્યાનંદ બ્રહ્મચારી કે શાંતાનંદ, તું તને એકલો માને છો તારી જાતને? તારે કેટલા ગુરુભાઈઓ છે મોટા મોટા, એ તારા ગુરુભાઈઓ કેવડી મોટી મોટી કથાઓ પારાયણો કરે, સંપ્રદાયમાં કેવડું મોટી એમની પ્રસિદ્ધિ છે, અને તું આટલા બધા મોટા મોટા ગુરુભાઈઓનો નાનો ગુરુભાઈ છો, બધા તને હાચવશે, તું ચિંતા શું કામ કરે છો? અને તું એકલો નથી. ત્યારે અચિંત્યાનંદ બ્રહ્મચારીને શાંતાનંદ સ્વામી કહે છે કે ગુરુદેવ, કે અત્યાર સુધી મારી જીવન આપની સેવામાં જ વીત્યું છે. મેં મારી જીવનની એકે એક ક્ષણ આપની સાથે વિતાવી છે, આપની નિષ્ઠાથી સેવા કરી છે, અને આપની સેવા કરવા માટે હું કોઈ બીજી કળા પણ શીખ્યો નથી. કારણ કે મને મનમાં નક્કી હતું કે જો હું કથા વાર્તા કરતાં શીખીશ, વ્યવહાર કરતાં શીખીશ ને, તો ગુરુદેવ મને સત્સંગની સેવામાં ક્યાંક બહાર મોકલી દેશે, કથા વાર્તા કરવા મોકલી દેશે. એટલે એ કળાના યોગે કરીને પછી હું મારા ગુરુની ભેગો નહીં રહી શકું, અને સત્સંગની સેવામાં મને બહાર વિચરણમાં મોકલી દેશે, જેથી ગુરુદેવનો વિયોગ મને થશે. માટે ગુરુદેવ તમારી સાથે રહેવા, તમારી સેવા કરવા માટે હું કથા વાર્તાય શીખ્યો નહીં, કોઈ કળા પણ શીખ્યો નહીં, નહીં ગાતા શીખ્યો, નહીં વગાડતા શીખ્યો, નહીં બે હરિભગતને ભગવાનની બે વાતો કરતા શીખ્યો. બસ કેવળ આપની સેવાને સેવા જ કરી મેં. અને હવે આપ વયા જાશો, મારો કોઈ બીજો આધાર જ નથી. કંઈક શીખ્યો હો તો મને બે જણા બોલાવે, કંઈક શીખ્યો હો તો બે જણા મને પાસે રાખે, મને બીજું કંઈ આવડતું નથી. મને સેવા કરતા આવડે છે, નથી કથા વાર્તા કરતા આવડતી. હું જીવન કેમ વિતાવીશ મારું? કોના આધારે મારું જીવન ગાળીશ? એમ કરીને શાંતાનંદ સ્વામી રડી પડ્યા. ત્યારે અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, જો આશીર્વાદથી શું થાય જોજો, સાંભળજો. અચિંત્યાનંદ બ્રહ્મચારીએ શાંતાનંદ સ્વામીના માથે હાથ મૂક્યા બે, અને શાંતાનંદ સ્વામીને માથે હાથ મૂકીને કહે, શાંતાનંદ તું એમ માને છો કે તું ભોળો છો? તું એમ માને છો તને કાંઈ આવડતું નથી? અરે ભલે તને કાંઈ ન આવડતું હોય,
અને તું એમ માને છો કે મારા મોટા મોટા ગુરુભાઈઓ એ તો બહુ મોટી પારાયણો કરે અને હજારો લોકો સાંભળવા આવે, હજારો લોકો માને, મને કોણ બોલાવશે ને મને કોણ પાસે રાખશે, એકલો હું કેમ જીવન વિતાવીશ? પણ સાંભળે શાંતાનંદ, તે મને સેવા કરીને ખૂબ રાજી કર્યો છે, મારા અંતરનો રાજી પોતે પ્રાપ્ત કર્યો છે. મારી સેવા કરવા માટે તે તારી પણ પરવા કરી નથી, તારા શરીરની પરવા કરી નથી, તારા માન સન્માનની પણ પરવા કરી નથી. તું મારી સેવા કરવા માટે કોઈ કળાએ ન શીખ્યો, કથા વાર્તા કરવા શીખ્યો નહીં, વ્યવહાર પણ ન શીખ્યો. એટલે જા અચિંતાનંદ સ્વામી કે શાંતાનંદ, હું તારા ઉપર રાજી થયો છું ને તને આશીર્વાદ આપું છું બે હાથ મૂકી કે તારા જેવો સંપ્રદાયમાં બંને દેશમાં અમદાવાદ દેશ અને વડતાલ દેશમાં તારા જેવો વિદ્વાન કથાકાર કોઈ નહીં થાય. જા, આ મારા આશીર્વાદ છે. શાંતાનંદ સ્વામી હાથ જોડીને કે ગુરુદેવ, મને વાંચતા નથી આવડતું, સંસ્કૃત તો કાળા અક્ષર કુવાડે મારે એવું જેવું છે મારે, અને તમે એમ કહો છો કે સંપ્રદાયમાં તારા જેવો કોઈ વિદ્વાન કથાકાર નહીં થાય. ગુરુદેવ, આ કેમ બને? ત્યારે અચિંત્યાનંદ સ્વામી કહે છે કે ન બને, પણ મારા આશીર્વાદ છે. જા શાંતાનંદ, તે મારા માટે તારું જીવન ખપાવ્યું છે ને, સંપ્રદાયની અંદર બંને દેશમાં બંને આચાર્ય મહારાજશ્રીને ક્યાંય પણ ઉત્સવ સમયા કરવા હશે ને તો કથા કરવા માટે તને જ બોલાવશે. ભલે તારાથી મોટા મોટા ગુરુભાઈઓ તારાથી સારી કથા કરતા હોય ને તો પણ સંપ્રદાયની અંદર તારા જેવો કોઈ કથાકાર નહીં થાય. જા, મારા આશીર્વાદ છે તને. એમ માથે હાથ મૂક્યા અને શાંતાનંદ સ્વામીને માથે હાથ મૂકતાની સાથે શાંતિ થઈ ગઈ. ગુરુદેવના માથે હાથ પડ્યા અને પછી સમય થયો એટલે અચિંત્યાનંદ બ્રહ્મચારી આ લોકમાંથી વિદાય લીધી. શાંતાનંદ સ્વામી એકલા પડી ગયા. અને પછી શાંતાનંદ સ્વામી એકલા પડ્યા એટલે રઘુવીરજી મહારાજને ખબર પડી કે અચિંત્યાનંદ બ્રહ્મચારીએ દેહ છોડ્યો છે અને એમની સેવામાં રહેનારા શાંતાનંદ સ્વામી એ ભોળા છે અને સેવા ખૂબ કરી જાણે છે. એટલે રઘુવીરજી મહારાજે પોતાની સેવામાં શાંતાનંદ સ્વામીને રાખી લીધા પોતાની સાથે. અને શાંતાનંદ સ્વામીએ પછી રઘુવીરજી મહારાજને ખૂબ રાજી કર્યા. અને એકવાર ક્યાંક બહાર જવાનું થયું છે ને, આચાર્ય મહારાજની સાથે વિચરણમાં હોય એટલે હરિભક્તો ભેગા થાય ને હરિભક્તોનો ઉપદેશ તો કરવો જ પડે. એટલે રઘુવીરજી મહારાજે આજ્ઞા કરી કે શાંતાનંદ સ્વામી, આ હરિભક્તો થોડા બેઠા ને થોડી ભગવાનની વાતું કરો. કે મહારાજશ્રી, મને ક્યાં આવડે કાંઈ વાતું કરતા, હું તો સેવા કરી જાણું. મહારાજશ્રી કે પણ કરવા માંડો તો આવડે, એમાં શું? અને શાંતાનંદ સ્વામીએ ભગવાનની વાતો કરવા માંડી અને જીભ ઉપર ભગવાન સ્વામિનારાયણ બેસી ગયા. સરસ્વતી દેવીને હારે લઈને આવ્યા અને એવા બેઠા એવી વાતો કરવા માંડ્યા ભગવાનના ચરિત્રોની, મહિમાની, નિષ્ઠાની. અને હરિભક્તો રાજી થઈ ગયા. અને પછી તો એવા વિદ્વાન થયા રઘુવીરજી મહારાજને આશ્ચર્ય થયું કે આ તો ભોળા લાગતા સાધુ આવી સરસ કથા વાર્તા કરી જાણે છે. અને પછી સંપ્રદાયમાં જ્યાં ક્યાંય પણ ઉત્સવ સમય હોય ને, કથા વાર્તા કરવા માટે પુરાણીની જરૂર પડે, શાસ્ત્રીની જરૂર પડે તો કોઈ સુઝાવ આપે કે પેલા શાસ્ત્રીને આપણે કથા કરવા બોલાવીએ, પેલા શાસ્ત્રી. રઘુવીરજી મહારાજ કે નહીં, કોઈ શાસ્ત્રી પુરાણી નહીં, મારી હારે શાંતાનંદ બ્રહ્મચારી છે ને, એ શાંતાનંદ બ્રહ્મચારી જ કથા કરશે. અને પછી વડતાલ દેશની અંદર શાંતાનંદ બ્રહ્મચારી સિવાય કોઈ મહોત્સવમાં કથા જ ન કરે. આવડે મોટી પ્રાપ્તિ એમને થઈ. અમદાવાદ દેશમાં પણ ખબર પડી અયોધ્યા પ્રસાદજી મહારાજને, વડતાલ દેશમાં શાંતાનંદ બ્રહ્મચારી બહુ સરસ કથા કરે. પછી અમદાવાદ દેશમાં પણ શાંતાનંદ બ્રહ્મચારીની પાસે જ કથાઓ પારાયણો કરાવવા માંડ્યા. બંને દેશમાં બંને આચાર્ય મહારાજશ્રીઓ પછી એમને પોતાની સાથે જ મોટા મોટા મહોત્સવમાં લઈ જવા માંડ્યા. આ પ્રાપ્તિ આશીર્વાદથી થાય છે. આશીર્વાદથી શું મળે? બુદ્ધિ મળે, જો વિદ્યા મળે. આશીર્વાદથી ન પ્રાપ્ત થઈ શકે એવી વિદ્યાઓ પણ મળે છે. આપણી પુરાણની કથાઓ છે ઉપનિષદોની, આરુણી, ઉપમન્યુ, ઉપનિષદ કાળના વિદ્યાર્થીઓ. ખ્યાલ છે તમને આરુણી અને ઉપમન્યુની કથા? નથી ખબર ને? એ સાંભળવી, એ શીખવી. આપણી ઉપનિષદોની આ કથાઓ છે કે શિષ્ય કેવો હોય અને ગુરુ પ્રત્યેની નિષ્ઠા કેવી હોય. પહેલાંના સમયમાં ગુરુકુલ પરંપરાથી વિદ્યા અભ્યાસ કરાવવામાં આવતો. ધૌમ્ય ઋષિના શિષ્યો હતા, ધૌમ્ય મહર્ષિ. અને આરુણી અને ઉપમન્યુ આ બંને શિષ્યો ભણવા માટે ધૌમ્ય ઋષિની પાસે ગયા. પણ પહેલાંના સમયમાં ઋષિ મહર્ષિઓ પોતાને ત્યાં વિદ્યાર્થીઓને રાખતા, પણ કઈ રીતે ભણાવતા ખબર? આરુણી અને ઉપમન્યુ ભણવા માટે ગયા ધૌમ્ય ઋષિ પાસે. ધૌમ્ય ઋષિએ 100 ગાય આપી
બેયને. ધૌમ્ય ઋષિએ આરુણીને ઉપમન્યુને બંનેને કીધું કે ભાઈ તમે ભણવા આવ્યા છો, વિદ્યા પ્રાપ્ત કરવા આવ્યા છો? હા ગુરુદેવ. વિદ્યા પ્રાપ્ત કરવી છે કે? હા ગુરુદેવ, અમને ભણાવો. ત્યારે ધૌમ્ય ઋષિ કે હારો સાંભળો, આ 100 ગાય તમને આપું છું, આ 100 ગાય લઈને જાઓ ચરાવવા માટે. 100ની 1000 થાય ને ત્યાં સુધી પાછા નહીં આવતા. જોજો વિદ્યા ભણાવવાની પદ્ધતિ કેવી હતી. 100 ગાય આપીને કીધું કે આ 100માંથી 1000 થાય ને ત્યાં સુધી પાછા આવતા નહીં. 1000 ગાયો થાય ત્યારે મારી પાસે તમે બે પાછા આવજો, ત્યાં સુધી જાઓ ચરાવો ગાયું. ભણવા આવ્યા હતા અને પકડાયું શું? શું પકડાયું? અત્યારે કોઈ તમને તો કોઈ શિક્ષક પાસે તમે જાઓ કે સર મારે ભણવું છે, મને ભણાવો ને, ક્લાસ કરાવો ને, અને સર એમ કે તું હંજવારી વાળ નાખ. થાય આપણાથી? એટલે હું તમારી પાસે ભણવા આવ્યો છું, ભણાવો ને, એ બધું પછી થશે. તુરંત આપણે એ પોતાની બુદ્ધિ દોડાવીએ. પણ ઉપનિષદ કાળની પરંપરા આ હતી ને આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા વિદ્યા પ્રાપ્ત કરવાની આ જ છે. ગુરુઓ પોતાના શિષ્યોને ભણાવતા નહીં, એને અનુભવનું જ્ઞાન આપતા અને અનુભવમાંથી જ શિષ્યો ભણીને પારંગત થઈ જતા. આરુણી અને ઉપમન્યુ બેયને 100 ગાયો આપીને મૂકી દીધા છૂટ્યા, જાઓ જંગલમાં ગાયો ચરાવો. અને જ્યાં સુધી 1000 ન થાય 100માંથી ત્યાં સુધી પાછા આવતાય નહીં, જંગલમાં જ પડ્યા રહેજો અને જે મળે એ ખાજો અને તમારી રીતે જીવન ગુજરાન કરજો. જાઓ અને તમે મારા શિષ્યો, હું કહું એમ કરજો, લ્યો કરો. પાસે રાખ્યા નહીં અને મોકલી દીધા જંગલમાં. અને 100 ગાયોમાંથી 1000 ગાયો થતાં વાર કેટલી લાગે? એમને થોડી થઈ જાય છે. એક ગાય પછી વિયાય ને એનું વાસડું થાય ને વાસડું થાય, વાસડી થાય તો આગળ વધે, વાસડું થયું તો કેટલા વર્ષો થાય? ઓછામાં ઓછા 10-12 વર્ષો તો પાકા ને. 10-12 વર્ષ સુધી આરુણી અને ઉપમન્યુ બેએ જંગલની અંદર ગાયો ચરાવી, વરસાદની ધારાઓ સહન કરી, શિયાળાના સુસવાટા મારતા પવન સહન કર્યા, ઉનાળાનો તાપ સહન કર્યો, ભૂખ તરસ કાંઈ કોઈ પરિસ્થિતિ જોઈ નહીં. અને ગુરુદેવની આજ્ઞાથી આરુણી અને ઉપમન્યુએ બંને જંગલની અંદર ગાયો ચરાવીને 1000 ગાયો થઈને ત્યાં સુધી એણે ચરાવીને પછી 1000 ગાયો લઈ અને ધૌમ્ય ઋષિની પાસે આવ્યા. યુવાન થઈ ગયેલા, 18 વર્ષના યુવાન થઈને આવ્યા બંને. અને ગુરુદેવની પાસે પગમાં પડ્યા અને ગુરુદેવને કે ગુરુદેવ લ્યો આપની આજ્ઞા પ્રમાણે આપે 100 ગાયો આપી હતી, 1000 કરીને મેં લઈને આવ્યા છીએ, હવે અમને વિદ્યા પ્રાપ્ત કરાવો. ગુરુદેવ કે તમે ભણી લીધું છે, હવે સ્નાતક થઈ ગયા, તમે ગ્રેજ્યુએટ થઈ ગયા છો, પૂરું, હવે સર્ટિફિકેટ જ લેવાનું બાકી છે. ત્યારે પેલા આરુણી ને ઉપમન્યુ કે ગુરુદેવ અમને તો કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું જ નથી, અમે તો ગાયો ચરાવી નકરી, બીજું કાંઈ કર્યું જ નથી આટલા વર્ષોમાં, અને આપ કહો છો કે તમે વિદ્યા પ્રાપ્ત કરી લીધી. ત્યારે ધૌમ્ય ઋષિએ બંને હાથ બંને આરુણી અને ઉપમન્યુના માથા ઉપર મૂકી દીધા અને કીધું જાઓ, મારી તમામ વિદ્યા મેં તમને આપી દીધી છે. 18 વર્ષના થયા ત્યાં સુધી તમે ગાયો ચરાવીને મારી આજ્ઞાથી, એમાં જ તમને બધું ઉપનિષદોનું વેદોનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. મારા રાજીપાથી, મારા આશીર્વાદથી તમને બધુંય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. એ જ સમયે આરુણી અને ઉપમન્યુને વેદોનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને વેદમાં પારંગત બની ગયા. ભણવું ન પડ્યું. ક્યાંથી મળ્યું? આશીર્વાદ. એટલે આશીર્વાદથી વિદ્યા મળે છે, આશીર્વાદથી જ્ઞાન મળે, સદબુદ્ધિ આવે છે. નરસિંહ મહેતાની કથા આવે છે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હતું, તો શ્રાદ્ધની અંદર નરસિંહ મહેતા રસોઈ બનાવવી પડે, જમાડવા પડે. જ્ઞાતિને તેડાવ્યા હતા બધાને, સંબંધીઓને જમાડવા માટે લાડુમાં નાખવા ઘી જોઈએ, એટલે તપેલી લઈને ઘી લેવા ગયા વેપારીને ત્યાં. વેપારીએ નરસિંહ મહેતાને કીધું કે ભાઈ મહેતાજી કે ઘી લેવા આવ્યા, હા પૈસા આપો. એટલે કે ભાઈ પૈસા નથી, વ્યાજે લેવાનું, ઉછીનું લેવાનું છે, પૈસા તમને આપી દઈશ, ખાતે લખી નાખો. બોલો વેપારી કે ભાઈ મહેતાજી તમારું કાંઈ નેઠો થોડો જ કરતા લઈને તમે નાચે રાખો, તમે પૈસા આપો ન આપો, રોકડા આપો તો જ કામ, નકર નહીં. હવે મહેતાજી કે ભાઈ અત્યારે મારી પાસે રોકડા પૈસા નથી, પણ મારા બાપાનું શ્રાદ્ધ છે, અત્યારે આપો ને મને ઘી, મારો પ્રસંગ પતી જાય એટલે પૈસાની વ્યવસ્થા થાય એટલે હું પહોંચાડી દઈશ. બોલો વેપારી માન્યો જ નહીં. છેવટે પછી વેપારી એમ કહે છે એક કામ કરો મહેતાજી, ઘી આપું પણ તમે મને અહીંયા ભજન સંભળાવો, એના બદલામાં મને ભજન સંભળાવો તો તમને ઘી આપ.
મહેતાજીને તપેલી ભરી દીધી ઘીની, અને મહેતાજીને કે મહેતાજી હવે તમે કીર્તન સંભળાવો, ભજન સંભળાવો. મહેતાજીએ ભજન ચાલુ કર્યું, કરતાલ લઈને તપેલી મૂકી બાજુમાં, આંખ્યું બંધ કરીને તો એના રંગમાં મસ્તીમાં આવીને ભજન ગાવા માંડ્યા. આ બાજુ મેથી આઘી પાછી થાય અને સંબંધીઓ બધા ભેગા થઈ ગયા, રસોઈ તૈયાર, પણ લાડુમાં નાખવા ઘી લઈને તપેલી લઈને ગયા તો આવ્યા જ નહીં મહેતાજી. કીર્તનમાં એવા મસ્ત બની ગયા, સમયનું ભાન ન રહ્યું. પણ સંબંધીઓ ઊંચા નીચા થવા માંડ્યા, બધાએ આઘા પાછા થયેલા. મહેતાજી ગયા ક્યાં, સમય થઈ ગયો છે જમણવારનો ને લાડુ હજી બન્યા નથી. ઘી લેવા ગયા એ ગયા, તપેલી લઈને ગયા, પાછા જ આવ્યા નથી. આ બાજુ ભગવાન દ્વારિકાધીશને ચિંતા થઈ કે મારા ભગત નરસિંહ મહેતા કીર્તન ગાવા માંડ્યા, મારી યાદમાં મસ્ત બની ગયા છે અને સમયનું ભાન રહ્યું નથી, ભૂલાઈ ગયું છે કે મારા બાપાનું શ્રાદ્ધ છે અને બધાને જમાડવાના છે, ઘી લેવા ગયો છું. આ બાજુ નરસિંહ મહેતા કીર્તનમાં મસ્ત બન્યા છે. દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણ પોતે આવ્યા નરસિંહ મહેતાના રૂપે તપેલી લઈને ઘેરે પગ્યા. દોડતા દોડતા આવ્યા ઘીની તપેલી ભરીને. એટલે હાલો 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 મોડું થઈ ગયું છે અને હું તો કીર્તનમાં લાગી ગયો, ખબર ન રહી, અને બધાને જમાડવાના છે. ઘી લઈને લાડુ વાળ્યા ને બધું થયું, જમાડ્યા ને પછી વિધિ કરાવવો પડે ને પિતાજીના શ્રાદ્ધનો. હવે પિતાજીના શ્રાદ્ધનો વિધિ કરાવો તો પણ બ્રાહ્મણ મળે નહીં, કોની પાસે કરાવો? અને કોઈ બીજો બ્રાહ્મણ આવે નહીં, કારણ કે દક્ષિણા આપે એમ તો હતા નહીં, કારણ કે કાંઈ હોય નહીં, નરસિંહ મહેતાની પાસે કાંઈ નહીં, વગર દક્ષિણાએ કોણ કામ કરે? એટલે કોઈ બ્રાહ્મણે હાય પાડી નહોતી કે તમારું કામ કરી દઈશ. કોઈ બ્રાહ્મણ મળે નહીં. ભગવાન નરસિંહ મહેતાના રૂપે આવેલા છે. નરસિંહ મહેતા તો હાટે તો જે કીર્તનો જ ગાય છો, પણ આ બાજુ એના ઘરે ભગવાન દ્વારિકાધીશ નરસિંહ મહેતાના રૂપે એના પિતાના શ્રાદ્ધનું બધું કામ કરાવવા માંડ્યા, બધાને જમાડ્યા. પછી શ્રાદ્ધનું કર્મ કરાવવા બેઠા, પણ બ્રાહ્મણ મળે નહીં. નરસિંહ મહેતા વિચારે કે બ્રાહ્મણ નહીં મળે તો શું કરશું? ભગવાન છે નરસિંહ મહેતાના રૂપમાં. અને બજારમાં નીકળ્યા ને ત્યાં એક બ્રાહ્મણનો દીકરો, પણ હાવ અભણ બ્રાહ્મણનો દીકરો ત્યાંથી નીકળ્યો અને બોલાયો, એ ગોરદાદા અહીંયા આવો, બોલો મહેતાજી મારા બાપાનું શ્રાદ્ધ કરાવવાનું છે, હાલો વિધિ કરાવવાનું. અરે પણ ભટ્ટજી મહેતાજી હું કાંઈ ભણ્યો નથી, કાંઈ ગણ્યો નથી, મને કાંઈ સંસ્કૃત આવડતું નથી, હું ક્યાંથી શ્લોક મંત્ર બોલું? ત્યારે ભગવાન કૃષ્ણ મહેતાના રૂપમાં કહે છે કે તું આવો બેહોન ભાઈ, બ્રાહ્મણ તો વગર ભણેલા જ હોય, બેસો અહીંયા પાટ ઉપર. અને પાટલો ઢાળી દીધો ને બેહારી દીધા ઓલા છોકરાને કહે બોલો ભટ્ટજી મંત્ર બોલવા માંડો. ઓલો કે પણ મને ક્યાં કાંઈ આવડે છે, તો મને બેહારો, પણ મને કાંઈ મંત્ર આવડતા નથી. ત્યારે મહેતાજીના રૂપમાં ભગવાન કૃષ્ણનારાયણે પોતાના હાથની ટચલી આંગળી લઈ અને પેલા બ્રાહ્મણના મોઢામાં જીભ ઉપર અડાડી. જ્યાં જીભ ઉપર આંગળી ભગવાનની અડી ત્યાં તો વેદની રૂચાઓ બોલવા માંડ્યો અને વેદના મંત્રો બોલવા માંડ્યા અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ કર્મ કરાવી નાખ્યું. અભણ બ્રાહ્મણને પણ વિદ્યા પ્રાપ્ત થાય, બુદ્ધિ પ્રાપ્ત થાય. એ કોનાથી થાય? આશીર્વાદથી થાય. એકવાર મહારાજ ધોરાજીમાં પધારેલા. ધોરાજીમાં માવજીભાઈ દવે કરીને બહુ નિષ્ઠાવાળા, રામાનંદ સ્વામીના નિષ્ઠાવાળા ભગત. મહારાજ ધોરાજી પધાર્યા એટલે ધોરાજી માવજીભાઈ દવેના ઘરે જ ઉતર્યા. પણ માવજીભાઈ ધામમાં સીધા આવી ગયા હતા. એમના બેન ગંગાબાઈ અને માવજીભાઈના 4 દીકરા, હીરજી, રાઘવજી, લાલજી અને કેશવજી. આ 4 દીકરા નાના દીકરાને મૂકીને માવજીભાઈ આ લોકમાંથી સીધાવી ગયેલા. હવે એમના એક બેન, એ વિધવા હશે, એટલે બેન પણ પાછા માવજીભાઈના ઘરે આવીને રહેતા હતા. એ બેન માવજીભાઈના 4 દીકરાઓને સાચવતા. હવે હરજી, રાઘવજી, લાલજી અને કેશવજી, આ 4 દીકરા નાના છે, બીજું કોઈ ઘરનો વ્યવહાર કરનારું છે નહીં. મહારાજ માવજી ભગતના ઘેરે આવ્યા, આસન બિછાવી દીધું, મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન છે, સંતો બેઠા છે, મહારાજની આગળ ભક્તો પણ બેઠા છે. એમાં આ ગંગાબાઈ, માવજીભાઈના બેન ગંગાબાઈ 4 નાના માવજીભાઈના દીકરાઓને લઈને ત્યાં આવ્યા. મહારાજની આગળ બેસાડ્યા 4 દીકરાઓને, પગે લગાડ્યા અને ગંગાબાઈ બેસીને મહારાજની આગળ રોવા માંડ્યા. આંખીમાં આંસુ ટપ ટપ પડે. મહારાજ કે ગંગાબાઈ આ રડો છો છે ને, કેમ રડવું આવ્યું? ત્યારે ગંગાબાઈ કે મહારાજ કે ભાઈ તો આ 4 નાના દીકરાઓને મૂકીને સીધાવી ગયા છે, ઘરનો વ્યવહાર કરનારું કોઈ છે નહીં, હું એકલી બાઈ માણસ અબળા અને 4 દીકરાને હાચવવા. અરે મહારાજ હું તો ગમે એમ કરીને મજૂરી કરીને આ છોકરાઓનું પૂરું કરીશ, પણ મહારાજ આ છોકરાઓને ભણાવશે કોણ? ભણ્યા નથી અને બ્રાહ્મણના દીકરા અભણ હોય તો એની તો કોઈ કિંમત જ ન થાય. અમે બ્રાહ્મણના દીકરા
બ્રાહ્મણ પરિવાર અને ચારેય દીકરાઓને ભણાવવાની વ્યવસ્થા છે નહીં, આ છોકરા ભણશે નહીં તો ખાશે શું મહારાજ, એમ કરીને ગંગાબાઈ રડવા માંડ્યા. ત્યારે મહારાજ મુક્તાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી તમારી પાસે રામાયણનો ગ્રંથ ખરો? મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ. મહારાજ કે લાવો, રામાયણનો ગ્રંથ હોય તો લાવો. મુક્તાનંદ સ્વામીએ રામાયણનો ગ્રંથ લાવીને મહારાજની આગળ મૂક્યો. મહારાજે એમાંથી 3 કાંડ કાઢ્યા. 3 કાંડ કાઢી અને રાઘવજીને બોલાવ્યો. રાઘવજીને કે રાઘવજી લે આ સુંદરકાંડ. હીરજીને બોલાવ્યો, વાલજીને બોલાવ્યો, વાલજીને આપીને કે આલે અયોધ્યાકાંડ વાલજી. અને કેશવજીને બોલાવીને કે કેશવજી આલે આ લંકાકાંડ. આ 3 કાંડ બેહો મારી સામે છોકરાઓ, વાંચવા માંડો. ત્યારે ઓલા છોકરાઓ નાના નાના મહારાજને કે સ્વામિનારાયણ ભગવાન અમે હાવ અભણ છીએ, અમને વાંચતા શેનું આવડે? ગંગાબાઈ પણ મહારાજને કે મહારાજ આ અભણ છે છોકરા, હજી ભણવાઈ ગયા નથી ને તમે કહો છો વાંચવા માંડો, એમ કેમ વાંચે? ત્યારે મહારાજ કે ભૂદેવના છોકરા એ વગર ભણેલા જ હોય, એને ભણવાનું થોડું હોય. બ્રાહ્મણના છોકરાને ભણવાની જરૂર ન હોય, મંડો વાંચવા. એમ કરીને 3ના માથે હાથ મૂક્યા. અને 3ના માથે હાથ મૂક્યા અને મહારાજે આશીર્વાદ આપ્યા. ત્યાં તો 3 છોકરાઓ રામાયણના જે મહારાજે કાંડ આપ્યા હતા ને 3 કાંડની ચોપાઈઓ ગાવા માંડ્યા. વાંચવા નહીં, ગાવા માંડ્યા પ્રભુજી. અને રાગમાં, અસલ રાગમાં તુલસીદાસજીના, અને લહેકાથી એવા મધુર સ્વરથી 3 છોકરાઓ ચોપાઈઓ ગાવા માંડ્યા. આખી સભા મંત્ર મુગ્ધ થઈ ગઈ. ગંગાબાઈ તો રાજી રાજી થઈ ગયા. મહારાજ કામ થઈ ગયું, કામ થઈ ગયું. આ 3 દીકરા કેવા પંડિત થઈ ગયા. મહારાજ કે જાઓ, હવે આ 3 છોકરાઓ કાયમ રામાયણની કથા કરશે અને યજમાનો થશે. ખૂબ એમની કથાઓ થશે, પારાયણો થશે ને બહુ મોટા કથાકારો થશે ને એમનું ગુજરાન ચાલશે. રાજી ગંગાબાઈ? મહારાજને કે હા મહારાજ, ખૂબ રાજી. એમ કરીને 4 દીકરાઓને લઈ અને ગંગાબાઈ તો નીકળી ગયા. પણ મુક્તાનંદ સ્વામી મહારાજને પાસે આવીને કે મહારાજ આમાં ખોટું થયું એવું લાગતું નથી કંઈ? મહારાજ કે શું ખોટું? મહારાજને મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ ગંગાબાઈ 4 દીકરાને લઈને આવી હતી, તમે એમાંથી 3ને જ ચોપાઈઓ ગાતા કર્યા, ચોથા હરજીવનનું હું? હરજીવન હતો ચોથો. રાઘવજી, લાલજી ને કેશવજી, આ 3ને તમે ચોપાઈઓ ગાતા કરી દીધા. તો હરજીવન મોટો હતો, એને તમે કાંઈ ન આપ્યું, એને અભણ રાખ્યો મહારાજ, એનું શું? આ ખોટું નથી થયું? ત્યારે મહારાજ કે બધું બરાબર છે, એ ખોટું કાંઈ નથી થયું, જેમ થયું છે બરાબર જ થયું છે. મુક્તાનંદ સ્વામી કે સારું મહારાજ, જેવી આપની મરજી. પણ મુક્તાનંદ સ્વામીના મનમાં સંશય તો રહી ગયો કે હરજીવનનું બિચારાનું શું? એની સાથે મહારાજે અપમાન ન કર્યું, એની સાથે મહારાજે વારતારો ન કર્યો કહેવાય. 3 ભાઈઓ નાના દીકરાઓ, 3 નાના ભાઈઓને મહારાજે વિદ્વાન કરી દીધા અને આને અભણ રાખ્યો. હાવ આ કેમ એનું ગુજરાન ચલાવશે? 6-8 મહિના વીત્યા. 6-8 મહિના પછી પાછા મહારાજ ધોરાજી આવ્યા ને માવજીભાઈ દવેના ઘેરે જ આવ્યા, ઉતર્યા. અને એ માવજીભાઈના બેન ગંગાબાઈ 3 દીકરાઓને લઈને આવી મહારાજ પાસે પગે લગાડવા. રાઘવજી, લાલજી અને કેશવજી. મહારાજ કે લે ગંગાબાઈ, હરજીવન ક્યાં ગયો? હરજીવન મોટો આ 3ને લઈને આવી, ચોથો ક્યાં હરજીવન? ત્યારે ગંગાબાઈ કે મહારાજ એને તમે 2 મહિના પહેલા આપના ધામમાં નથી લઈ ગયા? 2 મહિના પહેલા હરજીવન તો ધામમાં સીધાવી ગયો છે. મહારાજે મુક્તાનંદ સ્વામીની સામે જોયું. મુક્તાનંદ સ્વામીની સામે મરકતા કે મુક્તાનંદ સ્વામી કયો હવે અમે કર્યું બરાબર કર્યું કે નહીં કર્યું? આજથી 8 મહિના પહેલાં અહીંયા આવ્યા હતા ત્યારે 4 દીકરાઓને લઈને ગંગામાં આવ્યા હતા અને એના 3 દીકરાઓને અમે ચોપાઈઓ ગાતા કર્યા. હરજીવનને અમે ગાતો નહોતો કર્યો. શું કામ નહોતો કર્યો? એને અમારે ધામમાં લઈ જવાનો હતો, એને વધારે જીવવાનું હતું નહીં, એટલે અમે બધું કરીએ બરાબર જ કરીએ. સ્વામી મુક્તાનંદ સ્વામી હાથ જોડી ગયા. મહારાજ આપની લીલા તો અકળ છે અને કોઈ કળી શકે નહીં. અને પછી આ જીવન ધોરાજીની અંદર એ રાઘવજી, લાલજી અને કેશવજી બહુ મોટા કથાકાર બન્યા અને ખૂબ મોટી મોટી એમની પારાયણો થવા માંડી અને ખૂબ મોટા વિદ્વાન થયા. કોના આશીર્વાદથી? મહારાજના આશીર્વાદથી. એટલે આશીર્વાદથી જે થાય એ બીજા કોઈ સાધનથી થતું નથી. આશીર્વાદથી મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. મુકમ કરોતિ વાચાલમ, મૂંગો હોય એ પણ બોલતો થઈ જાય, પાંગળો હોય એ પણ
દોડતો થઈ જાય, ડુંગરાઓ ચડી જાય. એ ભગવાનના આશીર્વાદ અને કૃપાથી થાય છે. એટલે આશીર્વાદ પ્રાપ્ત કરવા, આશીર્વાદ મેળવવામાં ક્યારેય આળસ ન કરવી, એમાં ક્યારેય કપટ રાખવું નહીં, દેહને તોડી નાખવું, પણ આશીર્વાદ મેળવવા. મહારાજ કાળા તળાવની અંદર જો આશીર્વાદથી શું મળે? પહેલું સાધન આશીર્વાદથી બુદ્ધિ મળે. કાળા તળાવમાં મહારાજ એક ભૂદેવ પાસે કથા વંચાવતા હતા. એક ગોરદાદાને બોલાવી પાઇપ નખાવીને મહારાજ કથા કરાવે ને મહારાજ પોતે બેસીને સાંભળતા ને ભક્તો પણ આવીને બેસતા કથા સાંભળવા. એમાં ઓલા ભૂદેવને મનમાં એમ કે લાખો લોકો જેને ભગવાનમાં નહીં સ્વામિનારાયણ મારી કથા સાંભળવા આવે. જીવની દશા આવી જ. હવે ઉંદરડાના હાથમાં ગુરુ નથી કહેતા પૂજ્ય ગુરુ, ઉંદરડાના હાથમાં 2-4 જારના દાણા આવી જાય ને જુવારના દાણા તો ફાટ ફાટ થતી હોય હથેળી એની, અને ઉંદરડાને તેમ કે હું તો બહુ મોટો આમ ચક્રવર્તી સમ્રાટ થઈ ગયો, મારી સંપત્તિ જો હાથમાં નથી હમાતી. હવે મૂળ હોય 3 દાણા. હવે દશા આવી આપણી જીવની. જરાક જો કંઈક પ્રાપ્તિ થઈ જાય ને, જરાક કંઈક બોલતા આવડી જાય, જરાક કંઈક થોડા ઘણા રૂપિયા આવી જાય, જરાક કંઈક 2-4-5 જણા આપણને બોલાવતા થઈ જાય, જરાક કંઈક 1-2 ગાડી આવી જાય, જરાક ધંધો જામી જાય, બંગલો હારો થઈ જાય. અરે બંગલો હારો નહીં, ખાલી કલર કામ બહારનું સારું થયું હોય ને ત્યાં તો ફાટ ફાટ થાય. આહા, મારી જેવો બંગલો નહીં આખી સોસાયટીમાં કોઈ. ઊંચો ઊંચો હાલે. પછી ભગવાનના ભક્તોને ગણકારે નહીં, ભગવાનના સાધુની આગળ તો હાથે ન જોડે. પછી ઊભા રહે આમ ખાલી આમ અદબ વાળી, પછી ન વાંકું વળાય. આ જીવની દશા છે. એ એવા જીવ છે આશીર્વાદ પ્રાપ્ત કરી શકતા નથી. આશીર્વાદ રાજીપો કોણ પ્રાપ્ત કરી શકે? 58મા વચનામૃતમાં મહારાજે જ એ જવાબ આપ્યો છે. મહારાજે એવું કીધું છે આનંદાનંદ સ્વામીના જવાબમાં. આનંદાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ રાજીપો એના ગમે એવા મલિન સંસ્કારો નાશ પામે પણ રાજીપો કેમ મળે? ત્યારે મહારાજે એવું કીધું છે, મોટા પુરુષને નિષ્કપટ ભાવે સેવે, માન ટળે ભાવે રહે, છતાં પણ મોટા સંતને નમતો રહે, એના ઉપર રાજીપો મળે છે. બીજા ઉપર રાજીપો થતો નથી. કામ ક્રોધ આદિક દોષો ટળે ભાવે રહે, નિર્માની થઈને વર્તે, નિષ્કપટ થઈને વર્તે, એના ઉપર રાજીપો ઉતરે છે. કાળા તળાવના ભૂદેવ કથા વાંચે, મહારાજ બેઠા બેઠા સાંભળે, હરે હરે ભૂદેવ હરે હરે. મહારાજ વખાણ કરતા જાય, વાહ ભૂદેવ વાહ, શું અર્થ કર્યો, શું ચોપાઈ ગાઓ છો તમે, અરે શું શ્લોકનું ગાન કર્યું, તમે તો બહુ મોટા પંડિત છો. અને ઓલા પંડિતને તો પોરો ન મય. આ હા હા, લાખો લોકો જેને ભગવાન માને એ સ્વામિનારાયણ મારી કથા સાંભળે, મારી જેવો કોઈ વિદ્વાન નહીં, એમ થઈ ગયું. પછી તો ભૂદેવને એટલો કેફ થઈ ગયો ને, એટલો. પણ વ્યાસપીઠનો કેફ તો પાછો એવો જ છે ને. પછી ભૂદેવ કથા કરતાં કરતાં મહારાજને કે, સ્વામિનારાયણ એ જો આ શ્લોક આવ્યો છે ભાગવતમાં, ન સમજાય પૂછજો. દશા જો જીવની, ન સમજાય તો પૂછજો, હું અર્થ કરી દઈશ. મહારાજ કે હા ભૂદેવ વાંચો વાંચો, હરે હરે હરે. અને પછી ભૂદેવ જવા દે અને સરસ મજાની કથા કરે. પાછા વચ્ચે વચ્ચે અડધો કલાક કથા કરીને ત્યાં પાછા પૂછે, સ્વામિનારાયણ ભગવાન એ જોજો, ન સમજાય તો પૂછજો, શરમાતા નહીં, હું બધા અર્થ કરી દઈશ. મહારાજ મનમાં હશે કે આને હું જાણતો હશે, આ મને નહીં ખબર પડતી હોય કાંઈ. એ અબજો જીવાત્માઓના અંતરની વાતને અમે જાણીએ અને આ મને કહે છે કે ન સમજાય તો પૂછજો મને. મહારાજ મનમાં હશે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ કથા હાલીને 3 દિવસથી ભૂદેવ રોજ પૂછે, સ્વામિનારાયણ ન સમજાય તો પૂછજો, શરમ ન રાખતા, હું જાતા નહીં જરાય, મને બધું આવડે, આપણું જાણબારું કાંઈ નહીં, આપણે બધું જાણીએ, એટલે તમે પૂછી લેજો કાંઈ. અને મહારાજે વિચાર કર્યો કે આ જીવને આ અહંકાર આવ્યો છે, હવે કરવો પડશે ઘા. અને મહારાજે પૂછ્યું, ભૂદેવ તો એક કામ કરો ને, આ શ્લોકનો અર્થ બતાવો ને. અને મહારાજે ઉપનિષદોમાં વેદોમાંથી કાંઈક કાઢ્યો શ્લોક અને ગળથોલિયું ખાઈ ગયા ઓલા વ્યાસપીઠ ઉપર. ગોરદાદા માથું ખજવાળે, ભાગવતના પાના ઉથલવા માંડ્યા કે આમાં ક્યાં કઈ શ્લોક ખરો, મળ્યો જ નહીં. મહારાજ કે, ગોરદાદા કયો, મને આ શબ્દનો અર્થ નથી સમજાતો, પૂછું છું તમને, 3 દીથી કયો છો ને, પૂછજો, લ્યો પૂછું. અને મહારાજે એવો પૂછો, ઓલો બિચારો ગોર બાપા તો ગળથુલિયું ખાઈ ગયો, જવાબ આપી શક્યો નહીં. બધા સામે જોઈ બેઠા. ગોરદાદા લ્યો જવાબ આપો, મહારાજને સમજાવો, નથી સમજાતો આ અર્થ. ગોર બાપા માથું ખંજવાળે, શિખા ખીતો થઈ ગઈ ચોટલી, અને અપમાન લાગી ગયું, જવાબ આપી શક્યા નહીં. એટલે મનમાં એમ થયું કે સ્વામિનારાયણે ભરી સભામાં મારી લાજ લીધી, ન્યંજન કથાની પૂર્ણવતી કરી નાખી.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ અડધો કલાક હજી કથા શરૂ થઈને થયું હતું, ત્યાં પૂરું કરી દીધું. ગોર બાપા કથા કાં પૂરી કરી? બસ હવે કથા નહીં થાય એમ કરીને રિહાઈને વૈયા ગયા ઉતારે. મહારાજે સુરાબાપુને સામે જોયું, સુરાબાપુ જાઓ ગોર બાપાને મનાવો. આ પ્રશ્ન પૂછો પણ અપમાન લાગી ગયું છે ને ખોટું લાગી ગયું લાગે. જાઓ. અને સુરાબાપુને બધા મોટા મોટા હરિભક્તો ગયા ગોર બાપાને કે ગોર બાપા કથા પૂરી કાં કરી દીધી? હાલો કથા પૂરી તો કરવી પડશે ને. કે હવે કથા કરવા હું નહીં આવું. અરે પણ એમ કેમ? એમ થોડું વહી જવાય અધૂરી કથા એ. કે હવે હું નહીં આવું. કેમ? કે સ્વામિનારાયણે ભરી સભામાં મારી આબરૂ લીધી. ભરી સભામાં કઈ આમ મને પ્રશ્ન પૂછાય? સુરાબાપા પણ ગોલકુના તું કહેતો તંડીથી વાહે લાગ્યો હતો, પૂછજો પૂછજો એટલે પૂછ્યું, નકર ક્યાં કહેતા કાંઈ તને કે નહીં મારું અપમાન આવું કરાય કેમ સ્વામિનારાયણથી? હું નહીં આવું કથા કરવા, જાઓ. હવે યજમાન હતા જેણે કથા બેહારાવી હતી એ બિચારા મૂંઝાણા કરે, મારા બાપા પાછળ આ કથા હતી પિતૃ પાછળ, અને આ ગોર બાપા અધવચ્ચે રિહાણા. હવે કથા મારી કેમ થશે? મારા પિતૃઓનો ઉદ્ધાર કેમ થશે? મહારાજ પાસે આવીને બધા હરિભક્તો કરવા માંડ્યા. મહારાજ આ ગોર બાપા તો રિહાણા, પુરાણી રિહાણા, હવે કથા કેમ કરવી? મહારાજ કે તે પુરાણી માથે ભૂંગળું બાંધ્યો છે, જાતો જ જવા દો, આપણે બીજા પુરાણી ગોતશું. સુરાબાપુ કે પણ મહારાજ હવે બીજા પુરાણી ક્યાં ગોતવા જવા? ત્યાં તો સામે એક નાનો માનકુઓનો પ્રાગજી બ્રાહ્મણનો દીકરો નાનો હતો, 10-12 વર્ષનો પ્રાગજી, એ બેઠો હતો. મહારાજ કે આ પ્રાગજી બેઠો બ્રાહ્મણનો દીકરો છે અને એને વ્યાસપીઠ ઉપર બેવાનો અધિકાર છે, લે પ્રાગજી હાલ ઉભો થા, બેસ પાઇટ ઉપર. અને અધૂરી કથા પૂરી કરી. સુરાબાપુ કે મહારાજ આ પ્રાગજી એવો છોકરું છે, હાવ હજી ભણવાનું શરૂઆત કરીએ છે કક્કો, અને એને તમે ભાગવત ભણવાનું કહો છો મહારાજ? એમ કઈ થોડી કથા થાય? એ હજી ભણ્યોય નથી. પ્રાગજી ઊભો થઈને મહારાજ કે મહારાજ આપ મને ભાગવત વાંચવાનું કહો, પણ હું તો હજી ભણવાનું શરૂઆત કરી, કક્કો હજી શીખ્યો છું, અને તમે મને કહો છો ભાગવત વાંચ, મારાથી કેમ વચાય? અભણ છું મહારાજ. મહારાજ કહેલા બ્રાહ્મણના દીકરા વગર ભણે વેદ ભણેલા જ હોય, બેહો અહીંયા હું કહું છું ને. અને મહારાજે પ્રાગજીને કાંડું પકડીને પાઇટ ઉપર બેહાર્યા. અને મહારાજ કે પ્રાગજી માંડ વાંચવા ભાગવત. પ્રાગજી સામે જુએ પણ કાળાક્ષર કુવાડે મારેલા, ભણેલો નહીં, કાંઈ વાંચી શકે નહીં, મૂંઝાણો, પરસેવો રેપઝેપ થઈ ગયો. સુરાબાપુ કે ભટ્ટજી વાંચવા માંડો. ભટ્ટજી કે પણ આમ કાં વાંચવું, મને આવડતું નથી, કાંઈ ભણ્યો નથી. આ તો મહારાજે બેહાર્યો એટલે બેસી ગયો. સુરાબાપુ કે મહારાજ આ ભટડો તો અભણ છે મુઓ, આને તમે ક્યાં પાઇટ ઉપર બેહાર્યો? આને કાંઈ વાંચતા આવડતું નથી. મહારાજ કે હોતા હશે, ભૂદેવના છોકરા અભણ થોડા હોય, એને ભણવું ન પડે. એમ કરીને મહારાજ ઊભા થયા અને પ્રાગજીના માથે હાથ મૂક્યો ને પ્રાગજીને તો પછી ઉપડી ગાડી અને ભાગવતના શ્લોક ચાલુ કર્યા, અટકે જ નહીં. અધ્યાય પૂરા ઉપર પૂરા. સુરાબાપુ ઊંચા નીચા થાય, એ ભટજી હવે કથા પૂરી થવાનો સમય થયો, હાલો હવે. પણ ભટજી અટકે નહીં. મહારાજને કે મહારાજ આ અભણ હતો ને આ પૂરું કાન જ કરતો. મહારાજ કે બસ હવે ઉપડી છે ગાડી. અને પછી તો પ્રાગજી એવો વિદ્વાન થયો, શ્લોક અટકે જ નહીં કોઈ. ગમે એવો અઘરો શ્લોક આવે તો ફાટ વાંચી નાખે, અને એના અર્થ પણ પાછા યથાર્થ સમજાવી દે. આવા વિદ્વાન થયા. પછી તો સંપ્રદાયનો ઇતિહાસ બતાવે છે મહારાજ પ્રાગજી પુરાણીને પછી બધી જગ્યાએ સાથે જ રાખતા ને એની પાસે જ કથા કરાવતા. એ પ્રાગજી અભણ પણ પુરાણી તરીકે પછી તો પંકાઈ ગયા સંપ્રદાયમાં. પ્રાગજી પુરાણી ઈ લ્યો ક્યાંથી વિદ્યા મળી? એ ભણવા નહોતા ગયા, સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદથી એને વિદ્યા પ્રાપ્ત થઈ, બુદ્ધિ પ્રાપ્ત થઈ. એટલે આશીર્વાદથી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ધોઈના પાદરમાં લાલજી સુતારને મહારાજે કીધું, લાલજી ભિક્ષા માગી આવ્યા. અને પછી મહારાજે દીક્ષા આપી. ભિક્ષા પહેલાં ને પછી દીક્ષા, ને પછી મહારાજે શિક્ષા આપી. સાંભળો, શું તમારા સસરાનું ગામ છે ને? હા, અહીંયા જ રોકાવ. દીક્ષા આપી, નિષ્કુળાનંદ સ્વામી નામ આપ્યું ને અહીંયા જ રોકાવ અને ગ્રંથ લખો. મહારાજને કે મહારાજ હું તો અભણ છું, આખી જિંદગી વાહલો ઝાંક્યો, સુતારી કામ જ કર્યું, ભણવા ગયો જ નથી, અને રજા હતી નિશાળમાં હું ગયો ત્યારે. મહારાજ કે પણ એમ ચિંતા કરો માં, તમે બોલશો ને એ કાવ્ય બની જશે ને લખશો એ ગ્રંથ બની જશે, જાઓ અમારા આશીર્વાદ છે. માથે હાથ મૂક્યો અને મહારાજ તો ત્યાંથી આશીર્વાદ આપી નીકળી ગયા. અને આધોઈ ગામના એ ચોરામાં બેસી અને નિષ્કુળાનંદ સ્વામીએ સંપ્રદાયનો પહેલો ગ્રંથ લખ્યો. કયો? સ્વામિનારાયણ સંપ્રદાયનો પહેલો ગ્રંથ પહેલો ગ્રંથ લખાણો છે, અને એ અભણ સાધુના હાથે. કલ્પના કરો, કયો ગ્રંથ? યમદંડ ગ્રંથ. પહેલો ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી લખ્યો, યમદંડ. અભણ સાધુએ કેવો પ્રકાંડ પંડિત અર્થ ન કરી શકે એવા અઘરા અર્થો નિષ્કુળાનંદ કાવ્યમાં સ્વામીએ લખ્યા છે. એ કોના આશીર્વાદથી વિદ્યા મળી?
બુદ્ધિ મળી ભગવાનના આશીર્વાદ રાજીપાથી. પ્રેમાનંદ સ્વામી મહારાજે કહ્યું પ્રેમાનંદ કીર્તનો ગાઓ. તે પ્રેમાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામીના કીર્તન ચાલુ કર્યા. મહારાજ કે પ્રેમાનંદ તારા ગાતું, મુક્તાનંદના બ્રહ્માનંદના નહીં. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ હું ક્યાં પિંગળ ભણ્યો છું? એ તો બ્રહ્માનંદ સ્વામી પિંગળ ભણ્યા એટલે કાવ્ય કરી શકે, મુક્તાનંદ સ્વામી પણ પિંગળ ભણ્યા એટલે એ પણ કાવ્ય કરી શકે. મારી પાસે કાવ્ય બનાવવાની શક્તિ નથી, ગાય દઉં કોકના બનાવેલા, પણ હું રચી ન શકું. મહારાજે માથે હાથ મૂક્યો પ્રેમાનંદ સ્વામીને માથે, જાઓ મારા આશીર્વાદ છે, તમારા બનાવેલા ગાશો હવે. અને પછી તો પ્રેમાનંદ સ્વામીએ ચાલુ કર્યા પોતાના રચેલા પદો. અને પછી તો પ્રેમાનંદ સ્વામી હજારોની સંખ્યામાં પદો બનાવ્યા મહારાજના. ક્યાંથી આવી સદબુદ્ધિ વિદ્યા? ભગવાનના આશીર્વાદથી. માટે આશીર્વાદથી બુદ્ધિ આવે છે. હવે આશીર્વાદથી બીજું શું પ્રાપ્ત થાય છે આપણે આવતીકાલે સાંભળશું. આજની કથાનો સમય પૂરો થાય છે. આવતીકાલની કથા આપણે આવતીકાલે સાંભળશું. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ ભગવાનની જય.